Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 33 શ્લોક નંબર 33. શ્લોક નંબર 33 આ રીતે છે. યેષામર્થે કાંક્ષિતં નો રાજ્યં ભોગા સુખાનિ ચ ત ઇમેવ સ્થિતાન યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાનિ ચ. આ શ્લોકનો અર્થ આ રીતે છે. યેષામર્થે જેમના માટે, યેષામર્થે કાંક્ષતે જેના માટે ઈચ્છું છું, રાજ્યમ રાજ્ય, ભોગા ભોગો, સુખાની ચ સુખો પણ, ત ઈમે તે લોકો, અવસ્થિતાન ઊભા છે, યુદ્ધે યુદ્ધ કરવા, પ્રાણાન ત્યક્ત્વા પ્રાણનો ત્યાગ કરવા માટે, અને ધનાની ચ ધનનો ત્યાગ કરીને ઊભા છે. આ શ્લોકના અર્થમાં અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે જેના માટે, જે રાજ્ય હું મેળવવા માટે યુદ્ધ કરું છું, ભોગ સુખો, રાજ્ય સુખ ભોગ મેળવવાની ઈચ્છા કરું છું, એ જ લોકો મારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે, તો પછી મને આ રાજ્ય મેળવવાનો શું ફાયદો કે એ જ લોકો મારી સાથે યુદ્ધ કરવા માટે ઊભા છે? તો આવા રાજ્યનો મને શું ફાયદો કે હું એ લોકો સાથે મારું સુખ ભોગવી જ નથી શકતો? મારા સગા સંબંધીઓ જ જે છે કે જેના માટે હું આ રાજ્ય મેળવવા ઈચ્છું છું, એ જ લોકો મારી વિરુદ્ધ છે, તો હું કઈ રીતે રાજ્યની જીતવાની અપેક્ષા રાખી શકું? આવું અર્જુનને મોહ અને આસક્તિ થઈ છે. બરાબર છે? આ શ્લોકનો અર્થ આ થાય છે. હવે અત્યારે આ જે પરિસ્થિતિ અર્જુનની છે ને, એ બહુ મોટી પરિસ્થિતિ છે અત્યારના આપણા પણ સમયમાં. આ પરિસ્થિતિમાં બે સંઘર્ષ થયા છે. એક તો કર્તવ્ય અને ન્યાય એક બાજુ છે, અને બીજી બાજુ છે સંબંધીઓ અને લાગણીઓ, સંબંધ અને લાગણીઓ. આ બંનેનો સંઘર્ષ આ શ્લોકમાં થયેલો આપણે દેખાય છે. બરાબર છે કે કર્તવ્ય અને ન્યાય અત્યારે એક સાઈડ અર્જુન ઊભો છે, પરંતુ એને સામે કોણ છે? સંબંધ અને લાગણીઓ. એટલે આ મોટો સંઘર્ષ જે આપણે પણ ભોગવતા હોઈએ છીએ. તો આ મોટામાં મોટો સંઘર્ષની પરિસ્થિતિ અત્યારે અર્જુન સામે છે. બરાબર છે? અને અત્યારે એ કર્તવ્ય અને ન્યાય કરતાં સંબંધ અને લાગણીને મહત્ત્વ વધુ આપી રહ્યો છે, એવું આપણને આ શ્લોકમાં દેખાય છે. પછી ભૌતિક સુખો કેટલા ક્ષણભંગુર છે, એ પણ આ શ્લોકની પરિસ્થિતિમાં આપણને દેખાય છે. બરાબર છે? કઈ રીતે? અનાયાસે પણ અર્જુન એટલી સત્ય વાત કહી જાય છે કે હું આટલું મોટું રાજ્ય જીતી લઈશ, પણ ભોગવવા માટે મારા સગા વહાલા નહીં હોય તો આ રાજ્ય મારા શું કામનું છે? એટલે ભોગવવા માટે આપણે કોઈક જોઈએ છીએ, નકર ગમે એટલો મોટો મહેલ પણ સ્મશાન બરાબર જ લાગે છે આપણને. એટલે આ ભોગોની ક્ષણભંગુરતા છે કે આપણને કોઈક જોઈએ છે, એના વગર આપણે સુખ નથી મળતું. બરાબર છે? મને મારા સંબંધીઓ સગા વહાલા જોઈએ છીએ. હું ગમે એટલો આગળ વધી જાઉં, હું ગમે એટલે મોટા પદ ઉપર હોઉં, ગમે એટલો પૈસાવાળો કેમ ના હોઉં, પરંતુ મારા સાથે જો મારા હિતેચ્છુ નહીં હોય, મારા સગા વહાલા નહીં હોય, તો એ વસ્તુ આપણને નહીં જ ગમે, આપણને એટલી ખુશી નહીં આપી શકે. બરાબર છે? એટલે ભોગોની આ સૌથી મોટી ક્ષણભંગુરતા બતાવે છે. બરાબર છે? એટલે આ શ્લોક આપણને અનાયાસે અર્જુનના મોઢેથી આ સત્ય કહેવડાવે છે. ત્રીજી વસ્તુ, અર્જુન અત્યારે મોહમાં ફસાયો છે,
એનો પણ એક સરસ ઉદાહરણ છે. એને અત્યારે મોહ અને આસક્તિના ચશ્મા લાગેલા છે, એટલા માટે એ જોઈ જ નથી શકી રહ્યો. એ અત્યારે ધર્મ ક્ષેત્ર માટે આ યુદ્ધ લડી રહ્યો છે. એ વિચાર એને નથી આવતો, પણ એને શું વિચાર આવે છે કે મારા કુટુંબનો નાશ દેખાઈ રહ્યો છે ને એને પોતાના કુટુંબનો નાશ દેખાઈ રહ્યો છે. અત્યારે એને આ વિચાર આવી રહ્યો છે. એ નથી જોઈ રહ્યો કે આ યુદ્ધ મારું રાજ્ય માટે નથી, પરંતુ કૌરવો હંમેશા અન્યાયથી અસત્યથી ચાલ્યા છે, એટલે મારે સત્યના પક્ષે રહેવું છે, અધર્મના મારે વિરુદ્ધ રહેવું છે, ધર્મની સાથે મારે રહેવું છે. એવું એ નથી વિચારી રહ્યો. એ યુદ્ધ અત્યારે ધર્મ માટે લડી રહ્યો છે એવું એને મગજમાં આવી જ નથી રહ્યો. એટલે એને જે મેઇન હેતુ છે ધર્મ ક્ષેત્રની સ્થાપના કરવાનો, એ હેતુ એને ભૂલાઈ જ ગયો છે. એટલે આ શ્લોક આપણને શું સમજાવે છે કે જ્યારે આપણે અતિશય મોહ અને આસક્તિમાં હોઈએ ને, ત્યારે જે મોટા મોટા આપણા ધ્યેય હોય છે એ ભૂલીને આપણે નાની વસ્તુ ઉપર ફોકસ કરતા હોઈએ છીએ. બરાબર છે. અત્યારે એનું સંબંધ સાચવવા કરતાં પણ મોટું ધ્યેય છે કે ધર્મની સ્થાપના કરવાનું, પરંતુ મોહ આસક્તિમાં એ એને દેખાઈ નથી રહ્યું. બરાબર છે. અત્યારે એને એ જ દેખાય છે કે મારે આ રાજ્ય ભોગવીને શું કરવાનું, પરંતુ એ નથી વિચાર્યું કે લાંબા ગાળા સુધી અધર્મ ટકવો ના જોઈએ. કદાચ એ રાજ્ય બી છોડી દે ને, આ તો અનાયાસે રાજ્ય બી છોડી દે ને, પરંતુ અધર્મને નથી રોકી શકવાનો. રાજ્ય છોડતા અધર્મ નથી સ્ટોપ થવાનો. એના માટે આ યુદ્ધ કરવું જરૂરી હતું. અને એટલો મનથી ગૂંચવાયેલો છે કે એને અત્યારે કંઈ જ સૂઝી નથી રહ્યું. અને આગળ જતાં કૃષ્ણ ભગવાન એને ગીતા જ્ઞાન આપી અને સાચો રસ્તો, સાચો માર્ગ, સાચો હેતુ બતાવશે. આપણા પણ મગજમાં હજી એટલું જ છે કે મહાભારતનું યુદ્ધ રાજ્ય માટે થયેલું છે, પરંતુ આ હેતુ હતો જ નહીં રાજ્ય માટેનું. રાજ્ય તો એક નિમિત્ત માત્ર છે, પરંતુ અધર્મ સામે ધર્મની જીત માટેનું આ યુદ્ધ છે. બરાબર છે. એટલે અને એ આપણે એક દ્રષ્ટાંત પણ ભગવાનને સ્થાપવું હતું કે ગમે એટલો અધર્મી હશે, એ ગમે એટલો સત્તા ઉપર હશે, ગમે એટલી સેના એના સાથે હશે, પરંતુ અધર્મની હાર જ થશે, ધર્મની જીત જ થશે. પછી નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય, ફાઇનલી જીત તો ધર્મની થાય જ છે. એના માટે ડેમોન્સ્ટ્રેશન રૂપે મહાભારતનું યુદ્ધ છે. બરાબર છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.